નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. હું એડવોકેટ હસનૈન પરેશવાલા વર્ષ 2025 ની પંચમહાલ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદનો ઉમેદવાર. આજનો આ વિડીયો હું ફક્ત ઉપપ્રમુખ પદે વોટ લેવા માટે નહીં બનાવ્યો, પરંતુ હું એટલા માટે બનાવું છું કેમ કે શા માટે મને ઉપપ્રમુખ પદે ચૂંટણી લડવી જોઈએ. વર્ષ 2022માં જ્યારે હું વકીલાતની શરૂઆત કરી ત્યારે મને એક મુદ્દત હજી પણ લખતા નહોતી આવડતી, અને આજે હું એટલો કેપેબલ છું કે હું ગુજરાત હાઈકોર્ટમાં પણ હિયરિંગ ચલાવું છું. આ 3.5 વર્ષના સમયમાં હું 9 જેટલા જિલ્લાઓ જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, નડિયાદ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર આ બધાની મલાવીને આશરે 30 જેટલી કોર્ટમાં વકીલાત કરી ચૂક્યો છું. આ વકીલાતનું જે આખું વૃક્ષ ફેલાયેલું છે તેનું મૂળ આ ગોધરા કોર્ટમાં રહેલું છે. એ માટે હું કહી શકું કે વકીલાતનો એકરો હું આ ગોધરા કોર્ટમાંથી ગૂંથ્યો છે, જેનાથી આ ગોધરા કોર્ટ એ મારી માતૃ કોર્ટ છે અને મારી માતા જેવી છે, જેનું ઋણ હું કદી ના ચૂકવી શકું. હું ઉપપ્રમુખ પદે એટલા માટે ઉમેદવારી કરી રહ્યો છું કેમ કે આ જે કોર્ટનું જે મારા પર ઋણ છે તેને હું ઓછું કરી શકું. કોર્ટમાં મને અત્યાર સુધીમાં 2 સિનિયર મળ્યા અને તેઓએ મને વકીલાતમાં ઘણું બધું શીખવાડ્યું, પરંતુ કોર્ટમાં મને જ્યારે પણ માર્ગદર્શનની જરૂર પડી અને હું જે પણ કોઈ મારા વકીલ મિત્રો પાસે માર્ગદર્શન માંગ્યું, દરેકે મને સચોટ અને સાચું માર્ગદર્શન આપ્યું. તો બીજા શબ્દોમાં હું એમ પણ કહી શકું કે ગોધરા કોર્ટમાં મારા 2 નથી, પરંતુ તમામ મારા વકીલ મિત્રો એ મારા સિનિયર છે, મારા માર્ગદર્શક છે. મારા વાલા વકીલ મિત્રો, મારા નામમાં 4 અક્ષર આવે છે, હસનૈન. હું જે હોદ્દા માટે ઉમેદવારી કરી રહ્યો છું વાઇસ પ્રેસિડેન્ટ, એમાં વાઇસમાં બી 4 લેટર આવે છે. અને સંજોગની વાત એ છે કે બેલેટ પેપર પર મારો ક્રમાંક પણ 4 છે. એ માટે હું મારા વકીલ મિત્રોને 4 ગેરંટી આપું છું કે હું ઉપપ્રમુખ બનીશ તો 4 એવી ગેરંટી છે તે હું પૂરી કરીશ. સૌથી પહેલી ગેરંટી કે કોર્ટ પરિસરમાં એટીએમ આવશે જ, જે હસનૈનની ગેરંટી છે. બીજું કે હવે મારા વકીલ મિત્રોને પાણી પીવા માટે 3જા માળથી, 2જા માળથી, 1લા માળથી ચાલીને આ 12 રૂમમાં નહીં જવું પડે, પરંતુ દરેકે દરેક માળ ઉપર પીવાનું ઠંડુ પાણી આવશે, તે હસનૈનની ગેરંટી છે. મારા નોતરી મિત્રોને નોતરીએ ટિકિટ માટે દર બદર નહીં ભટકવું પડે, પરંતુ કોર્ટ પરિસરમાં નોતરીએ ટિકિટ મળતી થઈ જશે, જે હસનૈનની ગેરંટી છે. મારા જે વકીલ મિત્રો માનસિક તણાવમાં આવી ગયા છે કામના દબાણને લીધે, અને જે લોકોને વધારે પડતો મેન્ટલી સ્ટ્રેસ છે, તેને હળવો કરવા માટે, ઓછો કરવા માટે 12 રૂમમાં જેટલા બનશે તેટલા વધુ ને વધુ રમત ગમતના સાધનો મુકાશે અને તેની જાળવણી થશે, જે આ હસનૈનની ગેરંટી છે. તે સિવાય હસનૈન બીજી 4 દરખાસ્ત કરશે. કન્ઝ્યુમર ફોરમ, કે જે મેન કોર્ટ બિલ્ડિંગ કરતા ઘણું દૂર છે, તે કન્ઝ્યુમર ફોરમને ક્યાં તો મેન કોર્ટ બિલ્ડિંગમાં કે પછી આજુબાજુની બીજી કોઈ સરકારી બિલ્ડિંગમાં લાવવામાં આવે, તે માટે હસનૈન દરખાસ્ત કરશે. મારા જે વકીલ મિત્રો બહારથી આવે છે અને જેઓને સાથે ટિફિન લાવવું પડે છે, કોર્ટ પરિસરમાં એવી આધુનિક કેન્ટીન બને, અદ્યતન કેન્ટીન બને અને તેમાં સારામાં સારું ભોજન મળી રહે, જેનાથી મારા વકીલ મિત્રોને હવે પછીથી ટિફિન ના લાવવું પડે, તે માટે હસનૈન દરખાસ્ત કરશે. કાયદાના પુસ્તકો કે જે ઘણા મોંઘા છે અને મારા ઘણા બધા વકીલ મિત્રો તેને નહીં ખરીદી શકતા, એ માટે કોર્ટની લાઇબ્રેરીમાં અદ્યતન લેટેસ્ટમાં લેટેસ્ટ કાયદાના પુસ્તકો આવે
અને વધુ ને વધુ માત્રામાં આવે અને મારા વકીલ મિત્રોને તેને ખરીદવા ના પડે તે માટે હસનૈન દરખાસ્ત કરશે. તે સિવાય જેમાં જે જુનિયર વકીલ મિત્રો કોર્ટમાં નવા આવે છે તેઓને સૌથી વધારે તકલીફ પ્રોસિજરમાં પડે છે. અને એવું નહીં કે પ્રોસિજરમાં ફક્ત જુનિયર વકીલ મિત્રોને જ તકલીફ પડે છે, પરંતુ મેં એવું જોયું છે કે ઘણા બધા સિનિયર વકીલ મિત્રોને પણ કોર્ટ પ્રોસિજરમાં તકલીફ પડે છે સમજવામાં અને અનુસરવામાં. તે માટે એવા અલગ અલગ સમય પર સેશન્સ લેવામાં આવશે કે જેમાં વકીલ મિત્રોને કોર્ટની પ્રોસિજર શીખવવામાં આવે તે માટે હસનૈન દરખાસ્ત કરશે. આ 4 ગેરંટી હસનૈન આપે છે અને 4 દરખાસ્ત કરવાની ખાતરી આપે છે. અને હસનૈનની ગેરંટી એટલી જ પાકી છે કે જેને ગેરંટી તરીકે તમે લઈ શકો. મારા વહાલા વકીલ મિત્રો, 19/12/2025 જ્યારે તમે ઉપપ્રમુખના ઉમેદવારને વોટ આપો ત્યારે એ વસ્તુ જરૂર જોજો કે તમારે કોઈ ગેરંટી આપી છે અને કોણ એક વર્ષમાં વર્ષ 2026માં પરિવર્તન લાવી શકે છે. હસનૈનની આ 4 ગેરંટી વર્ષ 2026માં આ ગોધરા કોર્ટ પરિસરમાં પરિવર્તન લાવશે જ, જેની ગેરંટી હસનૈન આપે છે. એ માટે 19 ડિસેમ્બરે ફક્ત ઉપપ્રમુખ પદમાં ફક્ત એક જ નામ હસનૈન પ્રેસવાલા અને ફક્ત એક જ નંબર 4 નંબર. મને મત આપવા માટે અને અપાવવા માટે મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.